નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 અંગ્રેજી વિષયમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ગ્રામરમાં ધોરણ 6 ગ્રામરમાં આજે આપણે યુનિટ અથવા તો ટૉપિક આપણો કહીએ તો ટૉપિક નંબર 2 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ ભણવાનો છે. સાદો ભૂતકાળ આપણે અગાઉ જોઈ ગયા જ છીએ. આજે આપણે ખાલી ઉપર છેલ્લું જોઈશું, મતલબ કે સાદો ભૂતકાળ રિવિઝન કરીશું અને પછી તેની બ્લેન્ક્સ કમ્પ્લીટ કરીશું. સાદો ભૂતકાળ આપણે અગાઉ જોઈ ગયા છીએ. સાદા ભૂતકાળમાં શું હતું તો કે કર્તા આપેલા હોય પ્લસ ભૂતકાળનું રૂપ મૂકતા હતા. સાદા ભૂતકાળની વિધાન વાક્ય રચના મેં તમને લોકોને લખાઈ હતી તો કે હતું કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ અન્ય શબ્દ. ભૂતકાળના રૂપો ક્રિયાપદના ભૂતકાળના રૂપો હતા. અને બીજું ભૂતકાળના રૂપો મેં તમને કીધા હતા કે એમ ઇઝ હોય તો એનું ભૂતકાળનું રૂપ થશે વોઝ, આરનું થશે વેર, હેવનું આપણે હેવ હેઝનું મૂકતા હતા હેડ, હેવ હેઝ મૂળ રૂપ આપેલા હોય વર્તમાનકાળમાં એનું જો ભૂતકાળનું વાક્ય કરીએ તો હેવ હેઝનું આપણે હેડ મૂકતા હતા. તેવી જ એમ ઇઝનું વોઝ, આરનું વેર મૂકતા હતા અને હેવ હેઝનું હેડ મૂકતા હતા. બરાબર છે. અને ક્રિયાપદોના મૂળરૂપ આપેલા હોય કે વોક છે તો એનું વોક્ટ કરતા હતા ઈડી. પછી અમુક ભૂતકાળના રૂપો હતા અનિયમિત કે ગોનું વેન્ટ કરતા હતા, ટેકનું ટૂંક કરતા હતા, સીનું સો કરતા હતા. જે મુજબ વાક્ય હોય એ મુજબ આપણે ભૂતકાળનું રૂપ મૂકતા હતા. પરંતુ આમાં આપણે એકવચન બહુવચન કશું જોતા નહોતા. વાક્ય આપેલું છે, ક્રિયાપદ આપણને આપેલું છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ મૂકવાનું છે. એક વચન બહુવચન કાંઈ જ ફેર પડતો નથી. એમ અને ઇઝ આપેલું છે તો એમ ઇઝની જગ્યાએ વોઝ મૂકવાનું છે, આરની જગ્યાએ વેર મૂકવાનું છે, હેવ ઇઝની જગ્યાએ હેડ મૂકવાનું છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળની વાક્ય રચના જ આપણે એ લખાઈ હતી કે કરતા છે ને કીધું હતું કે જે વ્યક્તિ ક્રિયા કરી રહ્યો છે તે કર્તા કહેવાય. એકચ્યુઅલી વ્યક્તિ નહીં કે ક્રિયાનો કરનાર છે એ કર્તા. એવું જરૂર નથી વ્યક્તિ જોઈએ, પ્રાણી પણ હોઈ શકે. ક્રિયાનો કરનારને કર્તા કહેવામાં આવે છે. બરાબર છે. જે ક્રિયાપદ હોય જેના માટે યુઝ થયું છે એ છે કર્તા. કર્તા આઈ, વી, ધે, યુ, હી, શી, ઇટ એ બધા આપણા કર્તા હતા. બરાબર છે. સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે તો કે ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા તમને બુકમાં બોક્સ આપેલું છે કે સાદો વર્તમાનકાળ તો વર્તમાનકાળમાં એમ ઇઝ આપેલું હોય તો વર્તમાનકાળ હોય એમ ઇઝ હોય તો એનું આપણે ભૂતકાળમાં બનાવવું છે તો એમ અને ઇઝની જગ્યાએ મૂકવાનું છે વોઝ. એવી જ રીતે સાદા વર્તમાનકાળમાં હેવ આપેલું છે હેવેઝ. હેવેઝનો મતલબ છે ની પાસે તો હેવેઝનું કરવાનું છે હેડ. ભૂતકાળમાં હેવ હેઝનું થશે હેડ એટલે કે ની પાસે હતું. તેવી જ રીતે બહુવચનની વાત કરીએ તો આર આપેલું હોય તો આરનું કરવાનું વેર. વેર એટલે હતા અને આર એટલે છીએ અથવા તો છે. અને જો સાદો વર્તમાનકાળમાં હેવ આપેલું હોય બરાબર છે, બહુવચન ધ્યેય સાથે હેવ આવે બરાબર છે, તો હેવનું શું કરવાનું છે? હેવનું હેડ જ કરવાનું છે. યુ સાથે આર આવે. જો યુ એક જ વ્યક્તિની વાત કરેલી છે તો યુ સાથે શું આવે છે? આર. તો આરનું છે પણ આર માટે શું કરવાનું છે? આર આપેલું છે તો વેર જ મૂકવાનું છે. યુ હોય એક વ્યક્તિની વાત થતી હોય તો એવું નથી કરવાનું કે યુ સાથે વોઝ મૂકી. યુ સાથે હંમેશા વેર જ આવશે. વોઝ કોની સાથે આવશે તો કે આઈ, હી, શી, ઇટ એની સાથે વોઝ આવશે. વી, ધે, યુ સાથે વેર આવશે. એવી જ રીતે હેવ હેઝની વાત કરીએ તો આઈ, વી, ધે, યુ એની સાથે હેવ આવશે. હી, શી, ઇટ સાથે હેઝ આવશે. અને હેડની વાત કરીએ તો હેડ બધા સાથે જ આવશે. આઈ, વી, ધે, યુ, હી, શી, ઇટ હેડ મૂકવાનું હોય તો બધા સાથે હેડ જ મૂકવાનું. એમાં કોઈ કેટેગરી ડિબેટ થતી નથી. બરાબર છે. અહીંયા આપણને વાક્ય રચના આપેલી છે ટુ બી વાક્ય રચના. ટુ બીના રૂપો શેને કહીએ છીએ? એમ ઇઝ આરવાળી વાક્ય રચના હોય ને એને કહેવાય ટુ બી વાક્ય રચના. અને હેવેઝ વાક્ય રચના એટલે વાક્યમાં હેવ અને હેઝનો ઉપયોગ થયો હોય એને કહેવાય હેવેઝવાળું. તો જુઓ ફર્સ્ટ આપેલું છે આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. સાદા વર્તમાનકાળનું વાક્ય છે. હવે એનું ભૂતકાળનું કરવું છે તો કે કરતા તો આઈ આપેલું જ છે. ભૂતકાળનું રૂપ એમનું ભૂતકાળનું રૂપ શું થશે તો કે આપણે એમનું મૂકવાનું છે વોઝ. આઈ વોઝ અ ટીચર. હું શિક્ષક હતો. આઈ એમ અ ટીચર એ છે સાદો વર્તમાનકાળ. હું શિક્ષક છું. કર્તા પ્લસ મૂળરૂપ અથવા એસવાળું રૂપ પ્લસ અન્ય શબ્દ એટલે સાદો વર્તમાનકાળ. અને ભૂતકાળનું રૂપ આવે તો સાદો ભૂતકાળ.
સેકન્ડ, ધેર ઇઝ અ બેટ ઇન માય હેન્ડ, એટલે કે મારા હાથમાં બેટ છે. સાદા વર્તમાનકાળનું વાક્ય છે. હવે આપણે એવું કરવું છે, મારા હાથમાં બેટ હતું, તો ઇઝનું કરવાનું છે વોઝ. ધેર વોઝ અ બેટ ઇન માય હેન્ડ. જો મેં બાજુમાં વાક્ય રચના લખેલી છે, સાદા ભૂતકાળની કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ અન્ય શબ્દ. થર્ડ, ધોઝ આર માય ફ્રેન્ડ્સ, પેલા મારા મિત્રો છે. આરનું શું કરવાનું છે? વેર, તો કે ધોઝ વેર માય ફ્રેન્ડ્સ, પેલા મારા મિત્રો હતા. બીજું છે હેવ હેઝ વાક્ય રચના, બરાબર છે. હેવ હેઝ આપેલું છે. હેવ હેઝ તો કે આઈ વી ધેયુ સાથે હેવ આવશે, હી શી ઇટ સાથે હેઝ આવશે. ધે હેવ ટોયઝ, તેમની પાસે રમકડા છે સાદો વર્તમાન કાળ. હવે કરવાનું છે તેમની પાસે રમકડા હતા. ધેય હેડ ટોયઝ, તેમની પાસે રમકડા હતા સાદો ભૂતકાળ. સેકન્ડ, શીલા હેઝ અ ડોલ, શીલા પાસે ઢીંગલી છે સાદો વર્તમાન કાળ, બરાબર છે. શીલા પાસે ઢીંગલી છે. હવે હેઝનું આપણે કરવાનું છે ભૂતકાળનું રૂપ. શીલા પાસે ઢીંગલી હતી, તો કે શીલા હેડ અ ડોલ. આવી રીતે આપણે બધા વાક્યો બનાવી શકાય. પરંતુ અહીંયા તમારે તમારી એક્સરસાઇઝમાં વાક્યો નથી આપેલા. શું આપેલું છે? તમારે ક્રિયાપદના રૂપો આપેલા છે. બ્રેકેટમાં મૂળરૂપ આપેલું છે, આપણે એના ભૂતકાળના રૂપો મૂકવાના છે, બરાબર. જો નેક્સ્ટ પેજ, નિયમિત ક્રિયાપદો. થર્ડ છે નિયમિત ક્રિયાપદો. ફર્સ્ટ આપણે જોયું ટુ બીના રૂપો, બરાબર છે. એટલે કે એમિઝાર આપેલું છે, તો એનું શું કરવાનું છે? વોઝ અથવા તો વેર. પછી આપેલું તું હેવ હેઝ, હેવ હેઝનું કર્યું હેડ. હવે હેવ હેઝ અને એમિઝાર વગરના પણ વાક્યો હોય છે સાદા વર્તમાન કાળમાં. શું? ક્રિયાપદના મૂળ રૂપ અથવા એસ કે એસવાળા રૂપવાળા. તો એનું શું કરવાનું? ક્રિયાપદ આપેલું છે, ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે, તો એનું ક્રિયાપદનું કરવાનું છે ભૂતકાળનું રૂપ, બરાબર છે. તો એના માટે ભૂતકાળના રૂપો આપણને આવડવા જરૂરી છે. તો હવે આપણે નિયમિત ક્રિયાપદોના ભૂતકાળના રૂપો શીખીશું, બરાબર છે. ફર્સ્ટ, ક્રિયાપદના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહે છે. ક્રિયાપદની પાછળ ડી અથવા ઈડી લગાડીએ અને ભૂતકાળનું રૂપ બની જાય તો એવા ક્રિયાપદોને કહેવાય નિયમિત ક્રિયાપદો. મતલબ મોટા ભાગના ક્રિયાપદો આવા હોય છે કે એની પાછળ ઈડી લગાડવી અથવા તો ખાલી ડી લગાડવી એટલે ભૂતકાળનું રૂપ બની જાય છે. તો એવા ક્રિયાપદો છે ને એને નિયમિત ક્રિયાપદો કહેવાય. જો આપેલા છે વોકનું વોકડ, ખાલી ઈડી જ લગાડ્યું છે. આસ્કનું આસ્કડ, પીકનું પીક્ડ, લવનું લવ્ડ, લુકનું લુક્ડ, શાઉટનું શાઉટ, જમ્પનું જમ્પ્ડ, લાફનું લાફ્ડ, થેન્કનું થેન્કડ, ડાન્સનું ડાન્સ્ડ, રીચનું રીચ્ડ, સ્કોરનું સ્કોર્ડ, વોચનું વોચડ, ઓપન ઓપન્ડ, સેવનું છે સેવ્ડ, હેલ્પનું હેલ્પ્ડ, પ્લેનું છે પ્લેડ અને વેલકમનું વેલકમ્ડ. આ છે નિયમિત ક્રિયાપદો. ખાલી ઈડી લગાવી એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. હવે બીજું આપેલું છે, પણ જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરી ઈડી લગાડવાનું. ક્રાય, ટ્રાય આ ટાઈપના સ્પેલિંગ કે જેમાં વાયની આગળ વ્યંજન હોય છે. છેલ્લો અક્ષર વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી લગાડવાનું. ક્રાયનું કરશું ક્રાઇડ, ટ્રાયનું કરશું ટ્રાઇડ. ત્રીજું, ક્રિયાપદને અંતે વ્યંજન હોય તેની આગળ સ્વર એ ઈ આઈ ઓ યુ હોય તો છેલ્લો વ્યંજન બેવડાવી ઈડી પ્રત્યય લાગશે. આ પણ આપણે અગાઉ જોઈ ગયેલા છીએ. સ્વર પ્લસ વ્યંજન, બરાબર છે. છેલ્લો અક્ષર વ્યંજન છે, વ્યંજનની આગળ સ્વર છે તો છેલ્લો અક્ષર બેવડાશે. જો એક્ઝામ્પલ જોઈ શકો છો, સ્ટોપ એનું થયું છે સ્ટોપ્ડ, પણ પીની આગળ શું આપેલું છે? સ્વર આપેલો છે. પીની આગળ સ્વર છે ઓ, એ ઈ આઈ ઓ યુ 5 સ્વર છે, એમાં પીની આગળ સ્વર આપેલો છે ઓ, એટલે પી બેવડાશે એટલે સ્ટોપનું સ્ટોપ્ડ થયું, પી ડબલ વાર થયું છે સ્ટોપ્ડ. એવી જ રીતે ડ્રેગનું કર્યું છે ડ્રેગ્ડ, ડ્રોપનું કર્યું છે ડ્રોપ્ડ અને બેટનું કર્યું છે બેટ્ડ. હવે જો કોઈ ક્રિયાપદ છે એમાં બે સ્વર આપેલા છે ને, તો જો એક ક્રિયાપદની અંદર બે સ્વર હોય ને તો છેલ્લો અક્ષર બેવડાશે નહીં. આ નિયમ માત્ર એક સ્વર માટે જ લાગુ પડે છે. બધા સ્પેલિંગ જુઓ, સ્ટોપ, ડ્રેગ, ડ્રોપ, બેટ, એમાં એક જ સ્વર છે. એ ઈ આઈ ઓ યુ માત્ર 1 જ આપેલું છે. જો બે સ્વર આવે ને તો બે સ્વરવાળા વાક્યોમાં અક્ષર બેવડાશે નહીં, છેલ્લો અક્ષર બેવડાશે નહીં. ચોથું છે અનિયમિત ક્રિયાપદો. આ અનિયમિત ક્રિયાપદો હંમેશા તમારે બધાએ પાક્કા જ કરવા પડે. અનિયમિત ક્રિયાપદોના ભૂતકાળના રૂપ જો આપેલા છે. ગોનું વેન્ટ, કમનું કેમ, સીટનું સેટ, ડ્રોનું ડ્ર્યુ, સિંગનું સેંગ, ફ્લાયનું ફ્લ્યુ, થ્રોનું થ્ર્યુ. એવી રીતે બધા
બધા જ ભૂતકાળના રૂપો તમને આપેલા છે. છેલ્લે સુધી કીપથી કેપ્ટ આ બધા જ તમારે પાકા કરવા પડે. અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. એ અનિયમિત ક્રિયાપદો જોઈ લો. કટનું કટ જ રહે છે. કટ મૂળ રૂપ પણ કટ અને ભૂતકાળનું રૂપ પણ કટ. રીડનું રીડ, પુટનું પુટ, શટનું શટ. આ છે ભૂતકાળના અનિયમિત ક્રિયાપદોના રૂપો. એવા રૂપો કે જે બદલાતા જ નથી. એનું મૂળ રૂપ છે એ જ એનું ભૂતકાળનું રૂપ છે. બરાબર છે. એનો અર્થ ફરી જાય છે. કેમ? કટનું છે કાપવું, ભૂતકાળમાં થશે કાપ્યું. રીડનું છે વાંચવું, ભૂતકાળમાં થશે વાંચ્યું. પરંતુ તેના સ્પેલિંગ એ જ છે, તેના મૂળ રૂપ એ જ એના ભૂતકાળના રૂપ છે. ખાલી વાક્યમાં આપણે ફેરફાર કરવાનો છે. ગુજરાતી કરીએ ત્યારે ભૂતકાળનું વાક્ય યુઝ કરવાનું, શબ્દ યુઝ કરવાનો. કે કાપવુંનું તો કે કાપ્યું, વાંચવુંનું વાંચ્યું, મૂકવું છે તો મૂક્યું, બંધ કરવુંનું બંધ કર્યું. બરાબર છે. જો ઉદાહરણ પાછળ આપેલા છે. આઈ પ્લે ચેસ, હું ચેસ રમું છું. સાદા વર્તમાન કાળનું. હવે સાદા ભૂતકાળનું કરવું છે તો શું કરવાનું? કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એટલે કે પ્લેનું થશે પ્લેડ, આઈ પ્લેડ ચેસ. સેકન્ડ છે મોના લવ્સ રીડિંગ, લવ્સનું થશે લવ્ડ, મોના લવ્ડ રીડિંગ. ત્રીજું છે હી ગોઝ હોમ, ગોની પાછળ એસકીએસ લગાડ્યું છે એટલે ગોનું ગોઝ થયું છે. આમાં નવીન કાંઈ નથી. ક્રિયાપદનું રૂપ છે ગોની પાછળ સાદા વર્તમાન કાળમાં એસકીએસ લાગે એટલે ગોઝ થાય. અને ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. બરાબર છે. એટલે ગો છે, ગોનું કરશું વેન્ટ એટલે કે હી વેન્ટ હોમ. સોનું રિંગ્સ ધ બેલ એટલે કે સોનું રેંગ ધ બેલ, રિંગનું થશે રેંગ. સિંગનું જેમ સેંગ થાય ને એમ રિંગનું રેંગ થાય. શી શટ્સ ધ ડોર, શટ અનિયમિત ક્રિયાપદ જેનું બંને રૂપો સરખા જ છે. શટનું શટ જ થશે. આઈ ડ્રોપ ધ બોલ, ડ્રોપનું થશે ડ્રોપ્ડ, સ્વર પ્લસ વ્યંજન આવ્યો, પી બેવડાશે. ડ્રોનું થશે ડ્રોપ્ડ, આઈ ડ્રોપ ધ બોલ. બરાબર છે. સમજાણો તમારે ખાલી માત્ર એટલું જ યાદ રાખવાનું છે. કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ અન્ય શબ્દ. અહીંયા તમને એક્સરસાઇઝમાં ખાલી જગ્યા આપેલી છે. સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર છે. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. સાદા ભૂતકાળના રૂપો એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. કર્તા આપેલું છે, અન્ય શબ્દ આપેલું છે. વચમાં જ્યાં બ્લેન્ક છે ત્યાં ખાલી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. ફર્સ્ટ છે ધ ચિલ્ડ્રન બ્લેન્ક ધેર હેન્ડ્સ, કાઉન્સમાં છે ક્લેપ. ક્લેપનું થશે ક્લેપ્ડ, પી બેવડાશે અને ઈડી લાગશે. પીની આગળ એ છે સ્વર એટલે પી બેવડાશે, ક્લેપ્ડ. સેકન્ડ ધ ફિલ્ડર બ્લેન્ક ધ બોલ, કાઉન્સમાં છે કેચ, બ્રેકેટમાં કેચ આપેલું છે. કેચનું ભૂતકાળનું રૂપ છે કોટ એટલે કે ફિલ્ડરે દડો પકડ્યો એટલે થશે ધ ફિલ્ડર કોટ ધ બોલ. ત્રીજું છે મિતાલી બ્લેન્ક હોટ ટી, બ્રેકેટમાં છે ડ્રિંક, ડ્રિંકનું થશે ડ્રેન્ક. મિતાલીએ ગરમ ચા પીધી, ડ્રિંકનું ભૂતકાળનું રૂપ છે ડ્રેન્ક. સેમ જો તો ગ્રાન્ડ મધર બ્લેન્ક ઇન ધ ગાર્ડન યસ્ટરડે વોક, વોકનું થશે વોકડ, ઈડી. દાદી ગઈકાલે ગાર્ડનમાં ચાલ્યા, બગીચામાં ચાલ્યા. ધ લિટલ બોય બ્લેન્ક એટ ધ જોકર સ્ટ્રીક, ધ લિટલ બોય લાફ્ડ એટ ધ જોકર સ્ટ્રીક. બરાબર છે. લાફનું થશે લાફ્ડ એટલે કે નાનકડો છોકરો જોકરની બધી ટ્રિક્સ યુક્તિઓ જોઈને હસ્યો. છઠ્ઠું મોહન બ્લેન્ક ફાસ્ટ યસ્ટરડે, રન છે, રનનું ભૂતકાળનું રૂપ રન જ રહેશે. મોહન ગઈકાલે ઝડપથી દોડ્યો, રનનું રન જ રહેશે. મોહન રન ફાસ્ટ યસ્ટરડે. સાતમું વી બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ સન્ડે, ફ્લાય આપેલું છે. ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે ફ્લ્યુ, FLEW ફ્લ્યુ. આઠમું ધ ગાર્ડનર બ્લેન્ક એટ ધ ચિલ્ડ્રન, બ્રેકેટમાં છે શાઉટ. ગાર્ડનર એટલે માળી, ચિલ્ડ્રન એટલે બાળકો અને શાઉટ એટલે રાડો પાડવી એટલે કે માળીએ બાળકો ઉપર રાડો પાડી. શાઉટનું થશે શાઉટેડ, ઈડી. નવમું છે ધ મંકી બ્લેન્ક ઓન ધ રૂફ, બ્રેકેટમાં છે જમ્પ, જમ્પનું થશે જમ્પ્ડ, ધ મંકી જમ્પ્ડ ઓન ધ રૂફ. 10મું ધ ટીચર બ્લેન્ક અસ અ ન્યૂ લેસન, બ્રેકેટમાં છે ટીચ, ટીચનું થશે ટોટ, ધ ટીચર ટોટ અસ અ ન્યૂ લેસન. 11મું છે મિહિર બ્લેન્ક અ લેટર, બ્રેકેટમાં છે રાઇટ, રાઇટનું ભૂતકાળનું રૂપ થશે રોટ, મિહિર રોટ અ લેટર, મિહિરે પત્ર લખ્યો. 12મું છે સોહમ બ્લેન્ક ધ લેટર, બ્રેકેટમાં છે પોસ્ટ, પોસ્ટનું થશે પોસ્ટડ, ઈડી. બરાબર છે. સોહમ પોસ્ટ ધ લેટર,
ઈડી લગાડ્યું છે, સોહમે લેટરને પોસ્ટ કર્યો. 13મું છે દેવ બ્લેન્ક ચેસ લાસ્ટ નાઇટ, એટલે કે દેવ ગઈકાલે ચેસ રમ્યો. બરાબર છે. પ્લેનું થશે પ્લેડ, ઈડી લાગશે. 14મું છે ધ બોયઝ બ્લેન્ક ઇન ધ ક્લાસ, બ્રેકેટમાં છે શાઉટ, શાઉટનું થશે શાઉટેડ, ધ બોયઝ શાઉટેડ ઇન ધ ક્લાસ. નેક્સ્ટ પેજ જુઓ, એમાં ખાલી જગ્યા આપેલી છે મિસ્ટર પંડ્યા બ્લેન્ક ધ પ્લાન્ટ્સ. વોટર છે બ્રેકેટમાં, તો વોટરનું ભૂતકાળનું રૂપ થશે વોટર્ડ. આ બધી બ્લેન્ક્સ તમારે જાતે કમ્પ્લીટ કરવાની છે. વોટરનું વોટર્ડ. પછી છે 16મી બ્લેન્કમાં આપેલું છે સિંગ, સિંગનું ભૂતકાળનું રૂપ થશે સેંગ, મોહન સેંગ અ સોંગ. 17મું છે દિશા બ્લેન્ક ધ વિન્ડો, ક્લોઝ, ક્લોઝનું થશે ક્લોઝડ, ક્લોઝનું થશે ક્લોઝડ. દિશા બ્લેન્ક ધ વિન્ડો, બ્રેકેટમાં છે ક્લોઝ, ક્લોઝનું થશે ક્લોઝડ. 18માં છે ઈટ, ઈટનું થશે એટ, વી એટ ઓરેન્જીસ અથવા તો ઓરેન્જ. 19મું છે દીપક, ટેકનું થશે ટુક, દીપક ટુક ઇઝ મધર ટુ ધ ટેમ્પલ. 20મું છે નિલેશ બ્લેન્ક અ ટ્રી, ક્લાઇમ્બ, ક્લાઇમ્બનું થશે ક્લાઇમ્બડ, ઈડી લાગશે, નિલેશ ક્લાઇમ્બડ અ ટ્રી. 21 મિહિર બ્લેન્ક એલિફન્ટ્સ ઇન ધ ઝૂ, સીનું થશે સો, મિહિર સો એલિફન્ટ્સ ઇન ધ ઝૂ. 22 મીરાબેન બ્લેન્ક ક્લોથ્સ લાસ્ટ ઇવનિંગ, વોશ આપેલું છે, વોશની પાછળ ઈડી લાગશે, વોશ્ડ. 23 ફરીદા કમનું થશે કેમ, ફરીદા કેમ હોમ યસ્ટરડે. 24 રચના ડ્રોનું થશે ડ્ર્યુ, DREW, ડ્ર્યુ અ રંગોલી યસ્ટરડે. 25 ધેય બ્લેન્ક ટુ જામનગર યસ્ટરડે, ધેય વેન્ટ ટુ જામનગર યસ્ટરડે. 26 ધ પ્યુન રેંગ ધ બેલ, રિંગનું થશે રેંગ. 27 આઈ લાઇક્ડ ધેટ શર્ટ યસ્ટરડે, લાઇકનું થશે લાઇક્ડ, ઈડી. 28 કેતન બ્લેન્ક ધેટ વિન્ડો યસ્ટરડે, બ્રેકનું થશે બ્રેક્ડ, ઈડી. બ્રેકનું થશે બ્રોક, માય મિસ્ટેક, કેતન બ્રોક ધેટ વિન્ડો યસ્ટરડે. 29 વી બ્લેન્ક પેપર બોટ્સ લાસ્ટ ઇવનિંગ, મેકનું થશે મેડ, MADE, વી મેડ પેપર બોટ્સ લાસ્ટ ઇવનિંગ. 30 ફાધર બ્લેન્ક અસ ટુ ધ લાઇબ્રેરી લાસ્ટ સન્ડે, ટેકનું થશે ટુક, ફાધર ટુક અસ ટુ ધ લાઇબ્રેરી લાસ્ટ સન્ડે. આ બધી બ્લેન્ક્સના જવાબ મેં તમને અત્યારે કહી દીધા છે. તમારે લોકોએ જાતે હવે તે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. અહીંયા આપણો ગ્રામરમાં ટોપિક નંબર 2 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ કમ્પ્લીટ થાય છે.